નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક લોકનાટ્ય નિષ્ણાતની નજરે એક બહુ જ રસપ્રદ અને દેખીતી રીતે એકદમ અસ્તવ્યસ્ત લાગતા ગુજરાતી કોમેડી સ્કિટનું પૃથ્થકરણ કરવાના છીએ. બહારથી કદાચ આ માત્ર એક સામાન્ય ઘટના લાગે, પણ ખરેખર આ પરંપરાગત થિયેટરના તત્વોનો એક જબરદસ્ત માસ્ટર ક્લાસ છે. તો ચાલો સમજીએ કે આ ગ્રામીણ નાટક, તેની રજૂઆત અને તેના સંવાદો કેવી રીતે કામ કરે છે. હવે એક બહુ જ પાયાનો પ્રશ્ન થાય. ઘરેણાની ચોરી જેવી એકદમ સામાન્ય બાબત એક નાટકીય માસ્ટરપીસમાં કેવી રીતે ફેરવાઈ જાય? આપણે જોવાના છીએ કે કેવી રીતે ચોરાયેલા દાગીના વિશેનો એક સાવ સાદું પ્લોટ અતિશયોક્તિભરી શારીરિક કોમેડી અને સાંસ્કૃતિક રૂઢિપ્રયોગો સાથે ભળીને એક અદ્ભુત મનોરંજક કૃતિ બની જાય છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. આધુનિક ગ્રામ્ય ચોકનું થિયેટર, ગ્રામીણ સ્લેપસ્ટિક કોમેડીની રચના, સંવાદોની લય, આખી ઘટનાનો માર્ગદર્શક દૃષ્ટિકોણ અને અંતે આ બધું સ્થાનિક દર્શકોને કેવી રીતે માનસિક હળવાશ એટલે કે કેથાર્સિસ આપે છે. ચાલો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. આધુનિક ગ્રામ્ય ચોકનું થિયેટર. જો આખી વાતનો અર્ક એ છે કે આ સ્કિટ માત્ર કોઈ રેન્ડમ કોમેડી નથી. આ ખરેખર એક ડિજિટલ લોકનાટક છે. એટલે કે આપણા ઐતિહાસિક ખુલ્લા આકાશ નીચે ભજવાતા ભારતીય ગ્રામીણ થિયેટરનું એકદમ આધુનિક ડિજિટલ સ્વરૂપ. અહીં કોઈ મોટા જટિલ સેટ કે સ્ટેજિંગની જરૂર નથી પડતી. બસ ઊંચા અવાજવાળા, જીવંત પાત્રો અને એમનો શારીરિક અભિનય જ આખી કળાને જીવંત રાખે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ગ્રામીણ સ્લેપસ્ટિક કોમેડીની રચના. અહીં સૌથી રસપ્રદ બાબત જો કોઈ હોય તો તે છે અતિશયોક્તિપૂર્ણ ધમકી. આ ભારતીય શારીરિક કોમેડીનો એકદમ પાયો છે. આ એક એવી ક્લાસિક કોમેડિક સ્ટાઇલ છે જેમાં કોઈ પાત્ર સાવ નાની અમથી બાબત માટે એવી ભયાનક અને જીવલેણ હિંસાની ધમકી આપે જે વાસ્તવમાં ક્યારે અમલમાં મૂકાવાની જ નથી. ઉદાહરણ તરીકે ફૂમતાજીનો આ ડાયલોગ જ જુઓ. પોતાના ખોયાયેલા ઘરેણા માટે એ કેવી નાટકીય અને હિંસક ધમકી આપે છે. ગોધરે ઊંધો લટકાઈને તારા હાથ કાપીને આ બંદૂકથી ભડાકો ન કરું ને તો મારું નામ ભૂમસારીજી. વિચારો, આટલો બધો ક્રોધ! પણ હકીકતમાં આ બધું માત્ર ને માત્ર મનોરંજન માટે જ છે. આ વિરોધાભાસ જુઓ. એક બાજુ શિરોહી બંદૂક અને તલવારથી કાપી નાખવાની ભયંકર શાબ્દિક ધમકીઓ છે, અને બીજી બાજુ વાસ્તવિકતામાં માત્ર એક લાકડાના ધોકા વડે માર મારવાની મૂર્ખામીભરી એક્ટિંગ ચાલી રહી છે. બોલવાનું મોટું, પણ અમલ એક સામાન્ય લાકડીથી. બસ આ જ મોટો વિરોધાભાસ ખરેખરું હાસ્ય ઉત્પન્ન કરે છે. તો હવે ત્રીજો વિભાગ જોઈએ, સંવાદોની લય. આ આખો વાર્તાલાપ કેવી રીતે 0 થી 100 સુધી પહોંચે છે એ સમજવા જેવું છે. આના મુખ્ય 3 સ્ટેપ છે. પહેલાં તો એકદમ ઝડપી આક્ષેપ થાય, પછી તરત જ વાહિયાત શપથ લેવાય, અને ત્રીજા સ્ટેપમાં સીધી શારીરિક પ્રતિક્રિયા. આ એટલી ઝડપી લય છે કે કોઈને વિચારવાનો સમય જ ન મળે અને દર્શકો સ્ક્રીન સાથે સતત જકડાયેલા રહે. જેમ કે આ ડાયલોગ, તારી કાચીના હમખા, તારી વહુના હમખા. આ છે અસલ દેશી ફ્લેવર. આ પ્રકારના વાહિયાત શપથ ગુજરાતી કોમેડીની એક ચોક્કસ સાંસ્કૃતિક સુગંધ ઊભી કરે છે અને દલીલોને એકદમ સ્પીડમાં આગળ વધારે છે. આખી ટાઈમલાઈન જોશો ને તો ખ્યાલ આવશે કે આ બનાવટી હિંસા કેવી રીતે આગળ વધે છે. પહેલા શોલે પિક્ચર જેવા નકલી મારપીટનું પ્લાનિંગ થાય છે, પછી ઢોંગ કરીને ઓ બાપારેની બૂમો પડાય છે. પણ મજા ત્યારે આવે છે જ્યારે અચાનક ભૂલથી ખરેખર સાચો માર વાગી જાય છે અને આખો ખેલ બગડી જાય છે. એક પ્લાન કરેલી છેતરપિંડી કેવી રીતે રમૂજી વાસ્તવિકતા બની જાય છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. હવે જો આખી પેટર્ન બારીકાઈથી સમજીએ તો આ માત્ર અવાજોનો ઘોંઘાટ નથી. આની પાછળ એક થિયેટ્રિકલ પેટર્ન છે. એક તરફ ફૂમતાજીની બડાઈ છે, બીજી બાજુ કાકા દ્વારા ઘડિયાળ પહેરનાર પર બધો દોષ ઢોળવામાં આવે છે, અને ત્રીજી બાજુ ઓ બાપા રે ની પીડા છે. આ સાબિત કરે છે કે આ રમૂજી અરાજકતા પણ ચોક્કસ મૂળભૂત પાત્રો પર ગોઠવાયેલી છે. ચાલો હવે ચોથા વિભાગ પર જઈએ, માર્ગદર્શક દૃષ્ટિકોણ. આ સ્કિટ બહુ સ્માર્ટલી એક કામ કરે છે. તે ગામડાની આ અરાજકતાને એટલે કે હાઇપરલોકલ કન્ટેન્ટને પરિચિત પોપ કલ્ચરના રેફરન્સ સાથે જોડી દે છે. આનાથી થાય છે એવું કે આ શારીરિક કોમેડી સમજવા માટે સૌને એક બહુ જાણીતો અને સરળ લેન્સ મળી જાય છે. ઉદાહરણ તરીકે બોલિવૂડના ગબ્બર સિંહવાળું દૃશ્ય, પેલું શોલે પિક્ચર જોયેલું,
ગબ્બર, નહીં છોડતો જૂઠી જૂઠી. આ સંદર્ભનો ઉપયોગ કરીને પાત્રો સીધી જ તેમની નકલી મારપીટની યોજના સમજાવી દે છે. આ પોપકલ્ચર કનેક્શન આખી ઘટનાને એકદમ રસપ્રદ અને વધુ હાસ્યાસ્પદ બનાવે છે. છેલ્લે 5મા વિભાગ તરફ આગળ વધીએ, સ્થાનિક દર્શકો માટે કેથાર્સિસ. આ પ્રકારની સ્લેપસ્ટિક કોમેડી શા માટે આટલી બધી લોકપ્રિય છે? કારણ કે તે માત્ર હસાવવાનું કામ નથી કરતી. તે વાસ્તવિક જીવનમાં સંપત્તિ અને ચોરી અંગેના સામુદાયિક તણાવને એકદમ સુરક્ષિત રીતે ઘટાડે છે. તે સરળ, દેખીતો અને તાત્કાલિક ન્યાય પૂરો પાડે છે. ખરેખર નુકસાન પહોંચાડવાને બદલે માત્ર એક સુરક્ષિત નાટકીય હિંસા દર્શાવવામાં આવે છે. અને અંતે આખો ઘટનાક્રમ એના નાટકીય ક્લાઇમેક્સ પર આવે છે. ઓમ, હાથ અધેર કરો, હેડો કરો, મારી હેડો. આ શંકાસ્પદ ગુનેગારોની નકલી કૂચ સમુદાય માટે એક બહુ જ સંતોષકારક ઉકેલ લાવે છે. જાણે કે ન્યાય મળી ગયો હોય એવી હળવાશ અને આનંદ સૌને અનુભવાય છે. તો આજના આ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો છે. જો આજની આધુનિક ડિજિટલ કોમેડી પણ એ જ પ્રાચીન ગ્રામ્ય ચોકના જૂના અને જાણીતા પાત્રો પર જ આધાર રાખે છે, તો એનો અર્થ એ નથી થતો કે સ્લેપસ્ટિક ન્યાય જોવાની આપણી માનવીય જરૂરિયાત આજે પણ એ જ છે. ખરેખર ગ્રામીણ કોમેડીની આજ તો તાકાત છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.